નમસ્કાર મિત્રો, ભગવદ્ ગીતાના છઠ્ઠા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ગયા વખતના પાંચમા મણકામાં આપણે એક એવો ઉપક્રમ શરૂ કરેલ છે કે ગીતા વંદના જેમણે અગાઉ કરેલી છે એ મહાનુભાવોને આપણે નતમસ્તક થઈને વંદના કરવાની છે. અને એ વંદનાના ઉપક્રમમાં આપણે આદ્ય જગદગુરુ એવા શંકરાચાર્યજી, મહારાષ્ટ્રના મહાન સંત એવા જ્ઞાનેશ્વરજી અને પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને પ્રબુદ્ધ દાર્શનિક એવા લોકમાન્ય ટિળકજીની વંદના કરી હતી. આજના મણકામાં અન્ય મહાનુભાવોની વંદના કરવા માટે આપણે આગળ વધીએ છીએ. મિત્રો, વિવેકાનંદનું નામ અને કામ તો આખા જગતમાં પ્રસિદ્ધ છે. વિવેકાનંદ પણ માત્ર 39 વર્ષની આયુની અંદર એટલું મોટું કામ કરીને ગયા છે કે સમગ્ર ભારત એનું સદાય ઋણી રહેશે. ભારતીયોની વિદેશમાં એક આગવી ઓળખ અપાવવાનું કામ, ભારતીય સંતોના જ્ઞાન અને વિજ્ઞાનની સમજણ વિદેશમાં પહોંચાડવાનું કામ વિવેકાનંદે કર્યું. એમણે વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો, પણ સાથે સાથે એમણે ભગવદ્ ગીતા ઉપર પણ કેટલાક પ્રવચનો આપેલા છે. એના આધારે ગુજરાતીમાં રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ એવી વિવિધ પુસ્તિકાઓ પણ તૈયાર થઈ છે. અને ભગવદ્ ગીતા ઉપરના વિવેકાનંદજીના વિચારોનું સંકલન પણ શ્રીમદ ભગવદ્ ગીતા એવા એક ગ્રંથમાં થયેલું છે. એટલે વિવેકાનંદજીનો પણ ગીતાના પ્રચાર પ્રસારમાં એક બહુ જ મોટો ફાળો કહી શકાય. આમ તો મિત્રો, આપણા ભારતીય તત્વજ્ઞાનમાં જે વેદાંત છે એ વેદાંતના પ્રચાર પ્રસારમાં વિવેકાનંદજીનું બહુ જ મોટું યોગદાન છે. આજ વિવેકાનંદમાંથી પાછળના મહાન પુરુષોએ ઘણી પ્રેરણા લીધી છે. અને એમાં સૌથી ઉપર તરી આવે એવું જો કોઈ નામ હોય તો એ છે ગાંધીજી. ગાંધીજી આમ તો એક રાજકારણી, અને વિશેષ તો આપણા આખા સમાજમાં એક રાજકારણી તરીકે જ એ પ્રસિદ્ધ છે, પણ એક સાચા આધ્યાત્મિક પુરુષ તરીકે પણ એમના વ્યક્તિત્વનું આકલન થવું જોઈએ. થઈ શક્યું નથી જોઈએ એવું, પણ થવું જોઈએ. તો ગાંધીજી એક આધ્યાત્મિક પુરુષ પણ હતા. ઘણીવાર ગીતાનો સ્થિતપ્રજ્ઞ યોગ એમના જીવનમાં આપણને જોવા મળે છે. ઘણા એવા પ્રસંગો છે. ગાંધીજીનું વ્યક્તિત્વ પણ એવું બહુમુખી છે કે એને ટૂંકાણમાં એના વિશે કંઈ વિશેષ ખ્યાલ આવે નહીં. પણ ગાંધીજી એટલા પ્રખ્યાત છે દેશ અને વિદેશમાં કે એમનો પરિચય કંઈ કરાવવાની જરૂર રહેતી નથી. આ ગાંધીજીએ જેલના કેદીઓ આગળ ભગવદ્ ગીતા વિશે પ્રવચનો આપેલા. એમણે ભગવદ્ ગીતાનો સમૂળતાથી અભ્યાસ કર્યો, તલસ્પર્શી અભ્યાસ કર્યો, અને એમાંથી એમને એક શબ્દ મળ્યો, અનાસક્તિ યોગ. અને અનાસક્તિ યોગ એ શબ્દના આધારે એમણે ભગવદ્ ગીતામાં અનાસક્તિ યોગનું પ્રતિપાદન છે. ભગવદ્ ગીતાને જે કંઈ કહેવાનું છે એ અનાસક્તિ યોગ છે. આવું એમણે એક તારણ કાઢ્યું, અને ગુજરાતીમાં અનાસક્તિ યોગ નામનો એમનો એક ગ્રંથ પણ પ્રકાશિત થયો. કાકા સાહેબ કાલેલકરે નવજીવન પ્રકાશનમાંથી એનું સુંદર સંપાદન કરેલું છે.
અને આજે પણ એ ગ્રંથ ઉપલબ્ધ છે. આ ઉપરાંત હિન્દીમાં ગીતા માતા કરીને એક ગ્રંથ પણ ગાંધીજીના નામે મળે છે, અને એમાં ગાંધીજીએ ગીતા માતા તરીકે ગીતાજીની વંદના કરી છે. હવે જો એક મોટી પરંપરા શરૂ થઈ છે ગાંધીજી પછીથી ગીતાના વિચારોનો પ્રચાર પ્રસાર કરવાની. એમાં સૌથી પહેલું ઉડીને આંખે વળી ગયું એવું નામ એટલે વિનોબા ભાવે. આમ તો એ મૂળ મહારાષ્ટ્રના સંત, પણ ગાંધીજીના અંતેવાસી બન્યા. કુશળ દાર્શનિક અને ભૂદાન યજ્ઞના ચળવળના એ પ્રણેતા, પણ ગાંધીજીના પ્રખર અનુયાયી કહી શકાય એવા વિનોબા ભાવે. એમણે મરાઠીમાં ગીતાઈ નામે ગ્રંથ પણ રચ્યો, પણ સાથે સાથે એમનું બહુ મોટું પ્રદાન જો આપણા માટે હોય ભગવદ્ ગીતાના સંદર્ભમાં, તો ગીતાના પ્રવચનો એમણે આપણને આપ્યા. આ ગીતાના પ્રવચનો એક એવું પુસ્તક છે કે સામાન્ય માણસ પણ ભગવદ્ ગીતા એ જીવન જીવવાનો ગ્રંથ છે એટલું એમાંથી જાણી શકે એવું સરસ મજાનું પ્રતિપાદન વિનોબા ભાવેજીએ કર્યું છે. વિનોબા ભાવે પછીથી આપણે રવિશંકર મહારાજને યાદ કરવા જોઈએ. રવિશંકર મહારાજ એટલે એકદમ ઓલિયો માણસ, ભગવાનનો માણસ, અને એમને મુકસેવક મહારાજ પણ કહેવામાં આવતા હતા. એમણે ચંબલની ખીણોમાં ફરીને ત્યાંના ડાકોને સુધારવાનું બહુ જ કપરું કાર્ય કહેવાય એવું કપરું કાર્ય કરેલું, અને મુકસેવક મહારાજ તરીકે એ પ્રખ્યાત થયેલા. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમના ઉપર માણસાઈના દીવા નામે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. મિત્રો, સમય મળે તો ક્યારેક વાંચવા જેવું છે, જેમાં રવિશંકર મહારાજ કોણ હતા અને એમણે આપણા દેશની શું સેવા કરી છે, ગુજરાતની શું સેવા કરી છે, એનો ચિતાર એમાં વાર્તાઓ રૂપે રજૂ થયેલો છે. અને મહારાજે કેવા કેવા અનશનો કર્યા છે લોકોના ભલા માટે, એની બધી એમાં વાતો છે. તો આ મુકસેવક મહારાજ એટલે રવિશંકર મહારાજ, એમણે ગીતા બોધવાણી નામે એક સરસ મજાનો ગ્રંથ આપણને આપ્યો છે. એ ગ્રંથ એટલો સરળ છે કે આપણને ભગવદ્ ગીતા વિશે કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, ભગવદ્ ગીતા વિશે કોઈ આપણી તકલીફ હોય, તો એ આપણી તકલીફો હલ થઈ જાય એવો એક સરળ ગ્રંથ આપણને રવિશંકર મહારાજ તરફથી મળ્યો છે. એ પછીથી જો આપણે આગળ કોઈની વાતચીત કરીએ તો એક યોગેશ્વરજી કરીને એક આપણા ત્યાં બહુ જ મોટા સંત થઈ ગયા. એમણે સરસ રીતે મહાભારત, રામાયણ આ બધા ઉપર તો સરસ મજાના ગ્રંથો આપણને આપ્યા જ છે. એવી જ રીતે સરળ ગીતા એ નામે એક સરસ મજાનો ગ્રંથ આપણને આપ્યો છે, અને એમાં પણ ગીતા એ જીવન જીવવાનો ગ્રંથ છે એવી એમની વાત જે છે એ બહુ જ સરસ રીતે પ્રતિપાદિત થયેલી છે. આ ઉપરાંત આપણા માટે બહુ જ મોટું ઉપકારક એવું જો કોઈ સાહિત્યનું પ્રકાશન હોય તો એ છે ગીતા પ્રેસ ગોરખપુર. ત્યાં સ્વામી રામસુખદાસજી નામના એક બહુ જ મોટા સંત થઈ ગયા, અને એમણે ગીતા સાધક સંજીવની નામે બહુ જ એક મોટો દળદાર ગ્રંથ આપણને આપ્યો છે. આ ગ્રંથ એવો ગ્રંથ છે કે જે પ્રબુદ્ધ લોકો હોય, જે સંસ્કૃતના જ્ઞાની હોય, સંસ્કૃતનો જેમને વિશેષ અભ્યાસ હોય, એમના માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે એમાં એક પદની એમાં ખૂબ જ સરસ રીતે ચર્ચા કરેલી છે. વ્યાકરણ પર પણ ક્યાંક ક્યાંક ચર્ચા જોવા મળે છે, દાર્શનિક ચર્ચા પણ છે, અને પોતાની રીતે એમાં વિશેષ વિવેચન પણ છે. તો ગીતાનો અભ્યાસ કરનાર વ્યક્તિએ સાધક સંજીવની, ગીતા સાધક સંજીવની
એ ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. આ પરંપરામાં જો વાતચીત કરીએ તો મહારાષ્ટ્રના જ એક બહુ જ મોટા દાર્શનિક અને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા, સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા, માર્ગદર્શક અને સ્થાપક એવા પૂજ્ય પાંડુરંગ દાદા આઠવલે, જેમનું મૂળ નામ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, એમનું પ્રદાન ગણી શકાય. એમનું ગીતામૃતમ નામનું એક પ્રવચનનું પુસ્તક છે. આ પુસ્તક એટલું સરળ રીતે આપણને બધી વાતો સમજાવે છે કે આપણા ગુજરાતના જ એક બહુ મોટા સાક્ષર દોલતભાઈ દેસાઈ, બહુ જ મોટા ઓરેટર પણ કહેવાય, વક્તા પણ કહેવાય, ઘણી જગ્યાએ એમણે પ્રવચનો આપેલા. એમણે એક વખત કહેલું કે દાદાનું ગીતામૃતમ વિશેનું જે પુસ્તક છે એ ભરબાડને પણ ગીતા વાંચવા માટે પ્રેરે એવું પુસ્તક છે. એટલે કેટલું સરળ ભાષામાં આપણને પૂજ્ય દાદાજીએ આ પુસ્તક આપ્યું છે. એ ઉપરાંત મારે એ પણ કહેવું જોઈએ કે જીવનના સતત 52 વર્ષ સુધી એમણે ભગવદ્ ગીતા પાઠશાળા મુંબઈમાં એમણે ગીતા ઉપર પ્રવચનો આપ્યા છે. અને માત્ર એક ગીતાના પ્રત્યેક શ્લોક ઉપર એમણે પ્રવચનો આપ્યા છે. આ પ્રવચનની ક્યાંક વિશેષતા તો એવી છે કે કેટલાક શ્લોક ઉપર તો 50-50 પ્રવચન છે. અને એથી આગળ વધીને વાતચીત કહું કે કેટલાક શ્લોકોના કેટલાક શબ્દો ઉપર પણ 20-25થી વધારે પ્રવચનો એક જ શબ્દ ઉપર પણ ક્યારેક દાદાજીને આપણને મળે છે. તો જેમનું જીવન આખું ભગવદ્ ગીતાનું ભાષ્ય કહી શકાય એવું બહુ મોટું કામ પાંડુરંગ દાદાએ કર્યું છે. તો પાંડુરંગ દાદાને પણ આપણે વંદના કરવી જોઈએ. સાથે સાથે ઇસ્કોન મંદિરના જે સ્થાપક, ઇસ્કોન ભક્તિના પ્રણેતા એવા એસી ભક્તિ વેદાંત, એમણે મૂળ અંગ્રેજીમાં એક ગ્રંથ લખેલો અને પછી એની ગુજરાતી આવૃત્તિ બહાર પડી, એનો અનુવાદ થયો અને શ્રીમદ ભગવદ્ ગીતા એના મૂળ રૂપે આ પુસ્તક પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અને આજે બહુ જ પ્રચાર પ્રસારમાં પણ છે. તો આ પુસ્તક પણ આપણને ભગવદ્ ગીતાના સમજવામાં માર્ગદર્શક નીવડે એવું છે. આ ઉપરાંત જો વાતચીત કરવા જઈએ તો આપણા મોટા મોટા સાક્ષર એવા ગુણવંત સાહેબ પણ ભગવદ્ ગીતા ઉપર સરસ મજાનું પુસ્તક આપણને આપ્યું છે. આજના સમાજના વાસ્તવિક સંન્યાસી કહી શકાય. સંન્યાસ ધર્મને જેમણે પૂરેપૂરો નિભાવ્યો છે, પૂરેપૂરો એની ઓળખ આપી છે અને સંન્યાસ ધર્મમાં રહેલી જે વિસંગતતાઓ છે એને પણ જેમણે ઉજાગર કરી છે એવા સ્વામી સચ્ચિદાનંદજી, જે અત્યારે પેટલાદમાં વિદ્યમાન છે. લગભગ 90 ઉપરની અત્યારે એમની ઉંમર હશે, 95 વર્ષની આસપાસની. એમણે પણ ભગવદ્ ગીતા ઉપર આપણને સરસ મજાના પુસ્તકો આપણને આપ્યા છે. કેટલા વ્યક્તિઓના નામ લઈએ અને કેટલે વ્યક્તિઓનો પુરુષાર્થ ગીતા વંદનાના રૂપે થયો છે, ત્યારે આપણને આજે ગીતા માતા, ગીતા વંદના શું છે એનો આપણને થોડો ઘણો આછેરો ખ્યાલ આપે છે. અરે આપણા ત્યાં પ્રથમ ગવર્નર જનરલ જે વોરન હેસ્ટિંગ્સ હતો, એણે પોતાના એક દુભાષિયા દ્વારા ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં ભાષાંતર કરાવ્યું અને એ દ્વારા વિદેશોમાં પણ ભગવદ્ ગીતા પ્રસિદ્ધ છે. અને એનું કારણ કે વિદેશમાં પણ થોરો અને ઇમર્સન જેવા મહાન પ્રતાપી એવા દાર્શનિકો, મેધાવી એવા દાર્શનિકો થઈ ગયા અને એ પણ થોરો અને ઇમર્સન પણ ભગવદ્ ગીતાના પ્રખર
ઉપાસકો હતા એવું કહીએ તો પણ ખોટું નહીં. આ ઉપરાંત અંગ્રેજી ભાષાઓમાં, લેટિન ભાષામાં અને અનેક અન્ય ભાષાઓમાં ભગવદ્ ગીતાના અનેક અનુવાદો મિત્રો થયા છે. તો આ બધા મહાનુભાવોને આપણે સૌ પ્રથમ વંદના કરવી જોઈએ અને પછીથી આપણું ગીતા વંદના વિશેનો આપણો જે મૂળ વાત છે એને કરવી જોઈએ. આપ સર્વે ખૂબ સહકાર મળી રહ્યો છે એ બદલ આપ સર્વેનો આભાર. નમસ્કાર.